સમાવી લઉં છું। આ મારો સનાતન ધર્મ છે, આ મારું જુનાગઢ છે, આ મારો ગિરનાર છે, આ મેળો પણ મારો છે। તો આ મેળાના અંદર હિન્દુ ધર્મનો મેળો છે તો નિર્ણય પણ અમારા જ રહેશે, બીજા કોઈના નિર્ણય અહીંયા નહીં ચાલે। અહીંયા વિદર્ભની બગી જો આવી તો પ્રેમથી હાથ જોડીને કહું છું કે બગી મોકલતા નહીં, જો બગી આવી તો પાછી નહીં જશે, એટલું યાદ રાખજો। મારા ધર્મમાં કોઈ પણ એવું પગલું લીધું જેનાથી ભ્રષ્ટ કરવાના પ્રયત્નો થયા તો સાખી લેવા મને આવે। અમે કોઈને છેડતા નથી અને પછી છેડ્યા પછી છોડતા નથી। અને આ અત્યારે જુવાળ ઉભો થયો એમ નથી। મને જ્યારે દિલ્હી લઈ ગયા તો સૌથી પહેલું કામ મેં કઈ કર્યું તો ગૂગલમાં જોઈ લેજો, ઔરંગઝેબ રોડનો એ આતંકવાદીના રોડનું નામ બદલી નાખ્યું હતું મેં। ના જોઈએ હિન્દુ ધર્મ ઉપર જે પ્રહારો થયા છે એના કોઈ દિવસ નામ હોય એ પહેલું કામ જઈને ક્યાં એ દિલ્હીમાં જઈને એ કર્યું હતું તો ગિરનારના બાવાની સટકે તો ત્યાં રસ્તા બદલી નાખે। એટલે પ્રેમથી હાથ જોડીને કહું છું કે બગી મોકલતા નહીં, બગી જો આવી તો પાછી જશે નહીં, જવાબદારી પછી તમારી રહેશે। અને 18 વર્ષ કોઈ પણ જાતિ ભેદ વગર ગિરનારના અંદર બધા ભક્તિ ભાવથી ભજન કરતા હોય અને સેવા ચાલે ત્યાં ભોજન કરતા હોય। કોઈ જાતિ પાતિનો ભેદ નથી હોતો। બે અન્ન છત્ર તો હું પોતે ચલાવું છું। 36 પેઢીઓનો તો મારા પાસે ઓન પેપર રેકોર્ડ છે કમંડલ કુંડના અન્ન છત્રનો। 36 પેઢીઓનો। એક પેઢીના અગર જો તમે 30-40 વર્ષ પણ પકડો તો 1,500 વર્ષ તો એમ થઈ જાય। પણ આજ સુધી ત્યાં જમવા વાળાને કોઈ નથી પૂછ્યું કે તારી જાતિ કઈ છે અને પીરસવા વાળાને કે બનાવવા વાળાને કોઈ દિવસ નથી પૂછ્યું કે તારી જાતિ કઈ છે। એ 18 વર્ણનો ધણી છે એટલે કે 18 વર્ણને સન્માન આપવામાં આવે, પૂજવામાં આવે। અને જ્યારે આ મંચ ઉપરથી હું વાત કરી રહ્યો છું તો જવાબદારીથી વાત કરું છું કે હું સનાતન વૈદિક હિન્દુ ધર્મની વાત કરું છું ત્યારે બીજા ધર્મનું સન્માન કરું છું, પણ હું મારા ધર્મના સ્વાભિમાનને છોડીને નહીં। वैदिक हिंदू धर्म की आज पधारे सभी संतन की दामोदर भगवान की हर हर हरिओम तत्सत। गिरनार જે વૈદિક હિન્દુ સનાતન પરંપરાનું કેન્દ્ર બિંદુ છે અને જ્યારે જૂનાગઢના અંદર ગિરનારની વાત થાય ત્યારે આ જૂનાગઢ માટે એ જીવાદોરી સમાન છે, એના આત્મા સમાન છે। જેમ કોઈ શરીરમાંથી આત્મા નીકળી જાય તો એ મૃતપ્રાય થઈ જાય, એમ જો જૂનાગઢને જો ગિરનારના વગર યાદ કરીએ તો એ જૂનાગઢ જૂનાગઢ ના રહે। એ જૂનાગઢની આત્મા ગિરનાર નહીં લાગે। ઘણા ષડયંત્રો ચાલી રહ્યા છે મિત્રો। આપણો જૂનાગઢ છે ને થોડોક મોડો જાગતો હોય, એમાં કોઈનો વાંક નથી, પણ અહીંયા સુરત ટાડો પણ તમે જોજો 1.5 કલાક મોડો નીકળે કેમ કે ગિરનાર ઉભો છે કે ભાઈ પહેલા હું એના મારા દર્શન થશે ને પછી તારા થશે। ગિરનાર લાડો આડો ઉભો છે અને મોડો સૂરજ નીકળે એટલે આઝાદી પણ તમે જોજો 15મી ઓગસ્ટે ભારત આઝાદ થયું, પણ જૂનાગઢ થોડોક મોડો અહીંયા સનાતની 18 જે વર્ણ કહેવાય અને બધી જ જ્ઞાતિઓના લોકો
અમે બધાએ મળીને સનાતનીઓએ ત્રણેય અખાડા, જૂના અખાડા, આવાહન અખાડા અને અગ્નિ અખાડા તેમજ કલેક્ટરશ્રીને અમે માગણી મૂકી છે, એક કે તમે આ જે રવેડી નીકળે છે તેના અંદર વિધર્મીની બગીનો ઉપયોગ ન થાય. બીજું, અહીંયા કોઈ વિધર્મીનો સ્ટોલ ન લાગે જેથી પવિત્રતા જળવાઈ રહે. અને બીજી માગણી, આ ગિરનાર ક્ષેત્રને તાત્કાલિક વેજ ઝોન ડિક્લેર કરો જેથી આ મેળો જે છે એની જે પવિત્રતા છે એ ધર્મના જે પવિત્રતાને ભંગ કરવાના કોઈ ચેષ્ટા કરે તો એ ન થાય એવી માગણી અમે નમ્ર મૂકી છે. તો એ વિનમ્રતાથી એ સ્વીકાર થશે એવી અમને પૂરી આશા છે. જય ગિરનારી, जय श्री राम। शिवरात्रि का परंपरागत मेला जूनागढ़ में भवनाथ महादेव में शुरू हुआ। भवनाथ महादेव को प्रथम ध्वजा चढ़ती है, फिर जो है जूना अखाड़ा, आवाहन अखाड़ा और अग्नि अखाड़ा, ये तीनों अखाड़ा में ध्वजा चढ़ती है और मेला का शुभ आरंभ हो जाता। मेला में पूरे भारतवर्ष में से भिन्न भिन्न राज्य से साधु संत आते हैं और साधु संतों अलग अलग धूना डाल के भजन उपासना करते हैं, भगवान भोलानाथ की प्रार्थना करते हैं। और शिवरात्रि के मेले के अंदर करीब 12 से 15 लाख पब्लिक जो है इकट्ठी होती है और धर्म श्रद्धा से शिव जी की आराधना करते हैं। ये स्वयंभू मेला है, इसका आयोजन जो है स्वयं जो है जनता करती है और सरकार अच्छी तरह से उसकी व्यवस्था करती है। और यहाँ एक परंपरा है कि शिवरात्रि के दिन रात को 10 बजे रवेड़ी निकलती है, जिसमें जूना अखाड़ा, आवाहन अखाड़ा, अग्नि अखाड़ा, तीनों अखाड़ा की रवेड़ी पूजा जो है माँ, उनमें जो दत्तात्रेय भगवान की पालकी निकलती है, इसमें आवाहन अखाड़े में श्री गणपति जी की पालकी निकलती है, अग्नि अखाड़े में माँ गायत्री की पालकी निकलती है। इस तरह से तीनों अखाड़ा के साधु साथ में मिलके अपने देवताओं की पालकी लेकर मुर्गी कुंड में रात को 12 बजे स्नान करते हैं। श्रद्धा विश्वास से साधु स्नान करते हैं, फिर भगवान शिव जी की उपासना करते हैं, पूजन अर्चन भवनाथ जी का करते हैं, फिर रात को 2 बजे मेला जो है संपन्न होता है। इस मेले के अंदर कहीं उतारा व्यवस्था होती और कई लोग आकर जो है हजारों लोगों को भोजन कराता है। ऐसे सैकड़ों उतारा जो है भवनाथ में पड़ते हैं। ये भी एक मेला की शोभा है, एक परंपरा है। यहाँ दामोदर कुंड भी है, वहाँ भी परंपरागत लोग स्नान करते हैं, मगर मुर्गी कुंड जो है साधु रात को 12 बजे स्नान करते हैं और मेला संपन्न होता है। और ये 3 जो है रवेड़ी पालकी निकलती है। ये आदिकाल से मेला चलता है।